જ્ઞાન ગોવિંદ ઓળખ્યા ટળી ગયું દેહ અભિમાન ટળી ગયું દેહ અભિમાન। गुरु ऐसा कीजिए जैसा पूनम का साथ, तेज करे पण तपे नहीं, उपजावे आनंद। સદગુરુના શરણે જાય તો યાધિ વ્યાધિ અને ઉપાધિ સર્વથી દૂર કરી અને આપણે શીતળતા આપે એમ સદગુરુ કહેવાય। આવ્યો અવસર જાશે રે, લેવાય તો તને રામ નામ લેજો। આપણને જે અવસર મળ્યો છે તે ઉત્તમ મળ્યો છે। આ અવસર જો વીતી જશે તો પછી આપણે કોણ છીએ એની ઓળખાણ થશે નહીં અને આપણો જે કાંઈ જન્મનો જે મૃત્યુનો એ હવે થશે। ભૂલેલા મનને એ સદગુરુ તમે વાળો અને એવી સમજણ આપો કે ભૂલ શેની થઈ છે, આ જગતમાં આવ્યો છે તો ક્યાંથી આવ્યો છે ને ક્યાં જવાનો છો એની કોઈ તપાસ કરો। આવ્યા એની ખબર હોય તો જવાના ક્યાં છો એ જાણો। આપણે શું જાણવાનું છે? આપણે આવ્યા હોય એની ખબર હોય તો હવે આપણે જવાના છીએ ક્યાં? સાંભળ સેવક લક્ષ્ય ધરી, નિજ ધર્મની વાત પૂરી। હે સેવક, એકાગ્ર સિદ્ધિ સદગુરુ મહારાજના શબ્દને તું સાંભળ। નિજ ધર્મની વાત પૂરી, નિજ કહેતા પોતાનો ધર્મ શું છે એ તું જાણી લે। જે પોતે પોતાને ઓળખે છે તે જ્ઞાની છે અને જે પોતે પોતાને ઓળખતા નથી તે સર્વ અજ્ઞાની છે। એટલે પોતાને જાણી લેવા કે હું કોણ છું, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો છું। એના માટે આપણે આ મનુષ્ય અવતાર અમૂલક મળ્યો છે। આ અવતારે હરિભજન થાય છે અને આ અવતારે મોક્ષનો માર્ગ મળે છે। જીવ જંતુ પશુ પંખીમાં ક્યારેય પણ મોક્ષનો માર્ગ મળતો નથી। એટલા માટે કહેશે સંતો કે આ બધું જાણવું હોય તો ગુરુ શરણે જવું પડે। ગુરુબિન જ્ઞાનનો ઉપજે, ગુરુબિન મીટે ના ભેદ, ગુરુબિન સંશય ના ટળે, ભલે વાસે સારો દે। મિથ્યા વખાણ આપણે માયાના કરીએ પણ આપણે આપણને ન ઓળખીએ। મિથ્યા વખાણ તું માયાના કરતો, પોતે પોતાને જાણતો નથી। એ મૂર્ખ, તું કોણ છે ને તું જાણી લે। એ જાણ્યા પછી તને જગતમાં ખબર પડી જશે કે વિશ્વ તણો કોણ તાત છે, કોણ નાથ છે, ચૌદ બ્રહ્માંડનો નાથ કોણ છે એ તને ખબર પડી જશે। એટલે સંતો કહેશે બ્રહ્મ સ્વરૂપ આપ પોતે, સેટે સેટે સિદ્ધને ગોતે, ઘટમાં ઘનશ્યામ ભેટે। તું પોતે બ્રહ્મ સ્વરૂપ છો અને તું સેટે સેટે ગોતી રહ્યો છે અને ઘટમાં તને જ્યારે ઘનશ્યામ ભેટશે ત્યારે ખબર પડશે। ગુરુએ આપી અગમ એંધાણી, સુરતા રાણી શબ્દે સમાણી અને નિરાત નામે ઠેરાણી। જેને સદગુરુ મહારાજની શાન મળી ગઈ પછી નિરાત નામને છોડતું નથી। આવું સસરાસનનું જ્ઞાન થઈ જાય છે। તન મન ધન કે શરીર રહેતા નથી। આપ વિદેહી બનો છો, આપ નિરાકાર છો, નિરાધાર છો એનો તમને ખ્યાલ આવી જશે। કારણ કે કોણ મરે છે, કોણ આવે છે, કોણ જન્મે છે અને કોણ નથી જન્મતું સદગુરુ મહારાજની સાને સમજાઈ જશે। એ પેલા સમજાતો નથી। ત્રિકુટી મેલના ખોલે તાળા, જીવન મુક્ત લેજો માળા, તો આ ઘટમાં થાય અંજવાળા। એ પેલા ઘટમાં અંજવાળા થાય એવું નથી। ક્યાંથી આવ્યો ને કોણ બોલે છે એના ભેદ તો સદગુરુ ખોલે છે। આપ 52 બોલી રહ્યા છો। 52 તત્વનો દેહ છે। 52 તત્વોને જાણનાર તું ન્યારો છો, પરાની પાર છો। આ વસ્તુ સદગુરુ આપને સમજાવે છે। આ વસ્તુ સમજાઈ ગયા પછી કાંઈ સમજવા જેવું રહેતું નથી। કારણ કે સસરાસનમાં વ્યાપકમાં પોતાનું સ્થાન પોતા સિવાય બીજો કોઈ હોય નહીં। ત્યારે ખબર પડે કે ચૈતન્યમય જગત છે એટલે ચૈતન્યમય જગત હોય તો ત્યાં જગત રહેતું નથી। આ સસરાસનનું જ્ઞાન થઈ જાય છે। પણ જ્યાં સુધી આપણે હાસી ખરી સાર નો સદગુરુની મળે ત્યાં સુધી આનું ભાન થતી નથી।
એટલે કે છે કે ભાવે કરી તમે શરણામત લીધું, પ્રેમે તો અમૃત લીધું, અને અમર પ્યાલો જયારે પીધો ત્યારે અમર થઈ જાય છે. પછી એને માત્ર જન્મ મરણ રહેતું. હા, સૌને સાથે હેત ધરીને પ્રેમે હરિગુણ ગાવે તો એનો જે જન્મારો છે સાર્થક થઈ જાય છે ભાઈ, એ સાર્થક થઈ જાય છે. આપણે હવે એક વાણી બોલશું અને પછી મારું પ્રવચન પૂરું કરશું. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, નારાયણ નામની હો માળા છે ડોકમાં, નારાયણ નામની હો માળા છે ડોકમાં. ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, અવલું સલાય નહીં હો માળા છે ડોકમાં, અવળું સલાય નહીં હો માળા છે ડોકમાં. નારાયણ નામની હો માળા છે ડોકમાં, નારાયણ નામની હો માળા છે ડોકમાં. આપણને આ વારંવાર આ વાણી સાંભળવા મળે કે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, નારાયણ નામની હો માળા છે ડોકમાં. આની અંદર એટલા બધા શબ્દ મર્મના મૂકેલા છે ને, એ શબ્દ પ્રમાણે જો આપણે જીવન બનાવીએ ને તો આપણે ખુદ તમને કોઈ ભગવાન બની જાય એવું છે. ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. આ હવાથી સાલું કરજો ખબર પડે ક્યાં સુધી હાલે. 2-3 કલાક માંડ હાલે ત્યાં તો કઈક ખોટું બોલાય જ જાય. હે, ખોટું બોલાય નહીં, ખોટું ચલાય નહીં, અવળું હલાય નહીં. અને લગભગ બધા અવળા હાલે, કોઈ અવળા હાલતા જોઈજો. સંસારમાં નજર કરજો. ક્રોધ કદી થાય નહીં, હું પદ ધરાય નહીં. કોઈને જીવનમાં ક્યારેય ક્રોધ ન કરવો. જો ક્રોધ થયો ધન સંપત્તિ અને બુદ્ધિનો નાશ થાય છે. ક્રોધ બધું નાશ કરાવે, છતાં આપણે ક્રોધ કરીશું એટલે પોતે પોતાને જ મારી નાખીશું. અને હું પદ એટલે અહંકાર નો લાવો, સંપત્તિનો, રૂપનો, જ્ઞાનનો કે કોઈ વક્તાનો જે કોઈ અહંકાર લાવ્યા છે એનો નાશ થયો છે. હે, અને કોઈને દુભવાય નહીં. આપણથી, સત્તાથી, પૈસાથી કોઈને હેરાન ન કરવા ક્યારે. પરને પીડાય નહીં, પરને નિંદાય નહીં, પરને ક્યારે પીડા ન આપી, પારકાને ક્યારે નિંદન ન કરવું, જેથી આપણામાં ખોટું પાપ થાય છે. હે, અને આ પાપને પહોંચાય એવું નથી ભલામણ. એક એક શબ્દમાં કેટલો સાર છે. સુખમાં સકાય નહીં, દુઃખમાં રડાય નહીં, એ ભક્તિ ભૂલાય નહીં. ધ્યાન રાખજો ભાઈ. સુખમાં સકી જાતા નહીં ને દુઃખમાં ક્યારે રડવું નહીં. કર્મ આવ્યું છે ભોગવાનું, પરમાત્માએ મોકલ્યું છે. સુખ પણ ભોગવવાનું છે, દુઃખ પણ ભોગવાનું. સુખ આવે તો રાજી થઈ, દુઃખ આવે તો રડવા મળી, ભોજવા થઈ ગઈ. જયારે મારી ભાઈ તોડી ગઈ. સુખ આવ્યું તારે કાંઈ નહીં, ફાવે તેમ હાલતો હતો. હે, ધન સંગ્રહાય ને એકલા નો ખવાય. ધન ક્યારે હંગરવું નહીં, એકલા ખાવું નહીં, અને ભેદ ન રખાય. અમારી બાજુ બેન શાક બકાલા પૈસા દઈએ ને તેમાં કટકી કરે, ધન હંગરાય નહીં, અને એકલા ન ખવાય. પતિ દેવ કામે ક્યાં હોય કે અહીંયા તમને કોઈ શેરો તમને પૈસા કરીને ખાઈ લે. ત્યાં પછી હાજે પછી કે મને ભૂખ નથી કહેતી હોય, શેરા પૈસા ખાધા હોય. હે, ધન સંગ્રહાય નહીં, એકલા ખવાય નહીં, અને ભેદ ના રખાય. પતિ પત્ની વચ્ચે ભેદ ના રખાય. સુખે સુખે વાત. પતિ પત્ની વચ્ચે ક્યારે ભેદ ન રાખવો. જે હોય સત્ય ઘટોઘટ વાત કરી લેવી, જેથી કોઈ દિવસ સંસારમાં ભંગાણ ન પડે, એકાબીજાને દુઃખ ન થાય. આ ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ તો છે ને ભાઈ ટેક ને તજાય નહીં, અને વસન ને મિથ્યા કરે ને બોલ્યું બદલાય નહીં. જે માણસ બોલ્યા પ્રમાણે વર્તતો હોય એનું જીવન ધન્ય બને છે. હરિહરાનંદ કહે સત્ય નો સુકાય. જો આપણે સદગુરુ મહારાજે સત્ય આપ્યું હોય તો ક્યારે સુકતા નહીં. બસ તો આપણો બધાનો બેડો પાર થઈ જાય છે. બોલો સદગુરુ મહારાજની જય. હવે તમે પૂરું કરો. આ તમે તમારી રીતે પૂરું કરો. પૂરું કરી દો. હા, અરે પ્રભુ હું તો એ સમજો આ તમારો આવી ગયો. હવે આ બાળ બચ્ચામાં
ના 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 અરે મેં આમ તમને જો આપ્યો તો ફેન. અરે શોખને રાખી દેજો બેન રીટા બેન હલો સદગુરુ મહારાજની જય. ધન્ય કરી છે ધન્ય ભાગ છે અરવિંદભાઈ કાકડિયા હરીશભાઈ કાકડિયા લ્યો ને. અને તેમના પરિવારે આ સંતો ભક્તોને એમના આંગણે તેડાવી હરિગુણ ગૌરાવી સાથોસાથ થોડોક